આ ગાંધી બાપુને છે ને મારાથી કંઈક દુશ્મની જ લાગે છે. કેમ? અરે, મારા જોડે ક્યારેક ટકતા જ નથી થઈ. કાયમ મારો જેબ ખાલી ને ખાલી જ રહે છે. હે અલા, જો સરકાર બીજી પત્ની લાવવાળાને 5 લાખ રૂપિયા આપતા હોય તો તમે શું કરો? અરે ગાંડી, એમાં કઈ પૂછવાનું હોય? 5 લાખ રૂપિયા લઈને હું તને જ આપી દઉં ને. એટલે તમારે બીજી વાર પરણવાનો ઈરાદો ખરો એમ ને? અરે પણ તે પૂછ્યું એટલે કે 5 લાખ આલતા મને એમ કે 5 લાખ તને આલ દો, તું રાજી જ થાય. ક્યાં જઈતી? આ આપણી પાડોશણ ના ત્યાં જઈતી. અરે વાહ, તું મારા વિશે શું કહેતી હતી રી? ઈ પાડોશણ એવું કહેતી હતી કે તમારે લાંબડો ના આવ્યો. ઈચ્છાએ આવું કહેતી નહીં. કહેતી હતી હવે. હેલા જાજે ખાવાનું શું બનાવું? એક કામ કર, સાબુદાણા ખીચડી બનાવી નાખ. શું વિચારે એમાં? સાબુદાણા ખીચડી તો હું બનાવી દઉં, પણ તમે એવું તો કીધું જ નહીં કે મેં ચિયો હાબુ વાપરું. માં આબુ ના આવે. કાલ તું હે ને ઘરે જ રહેજે, મારા હારા આવવાના. હાય હાય, તો હવે મારા પપ્પાનો ફોન આવ્યો તો કે હું આવવાનો હું. બે એક જ થાય ડૂબી. આમ જોલા, અમેરિકાના ટ્રમ્પે જાહેરાત કરી છે કે 45 કરોડ રૂપિયા ભરો ને અમેરિકાના નાગરિક બનો. હાલો ગાંડો ને. ચમ જો ઇન્ડિયન જોડે 45 કરોડ રૂપિયા હોય તો 4-5 અમેરિકન ના દાડીએ ના રાખે? અમેરિકા થોડા જાય? નાગરિક બનો. હવે જાઓ ને, મને આખી દુનિયાની બધી ખબર પડે છે. શું તાંબુરો ખબર પડે છે? બધી ખબર પડતી હોય તો બોલ કે આ દુનિયામાં ખંડ કેટલા છે? 3. ચિયા ચિયા? લોખંડ, પાખંડ ને શ્રીખંડ. હેલા, હા બોલ. આ બધા લોકો ઈટનો જવાબ પથ્થરથી આપે છે, હા. તો ઈના ઈટ મારી જવાબ ના આપી દેવાય? પથ્થરો ગોતવા શું કામ જવું પડે? આ બધું તારે શા બોલવાનું આવે બધું? હા, હું સમજુ હોય કે હવે એ અમારા ઘરની વહુ છે, પણ અમારા ઘરમાં આવો કોઈ દાડો વેરો વંચો નહીં કરતા અમે. અમારે તો દીકરી હરખી ને વહુ હરખી. આ તે પ્રોપર્ટી તો નામ ચડાવવાનું જ હોય ને. તાર પ્રોપર્ટી નામ ચડાવવું હોય કે નહીં? હાસ તો વળી ચડાવવું તારા જોઈએ ને. નામે દસ્તાવેજ હોવા જોઈએ કે નહીં? હાસ તો વળી હોવા જ જોઈએ ને. લો, હા, જો ઈ કે સાંભળ્યું ને તમે, આ પ્રોપર્ટીમાં તો નામ ચડાવાય નું. કોણ હેલા? તાર પપ્પા ના પાડે છે તારું પ્રોપર્ટી નામ ચડાવવાનું. જમીનના ભાગે થોડીક જમીન આવે તમને શું તકલીફ છે? નહીં હવે અંધાણા હોતે. શું થયું હે? કઈ નહીં, આજ મારું મગજ બહુ ખરાબ છે. લે ગજબ કહેવાય એની માને. શું ગજબ કહેવાય? ગજબ જ કહેવાય ને, જે વસ્તુ હે નહીં એ બગડવા માંડી. આ આપણા બાજુવાળાને જોઈને કંઈક તો શીખો. ઈની બૈરીના રોજ કેટલા વખાણ કરે છે. તો તે તમે કોઈક દિવસ વખાણ કરતા હોય તો? કરું જ છું, એને જ પૂછી જોજે. જો તલા, હું આ કોટનના ડ્રેસમાં કેવી લાગુ? અરે વાહ, મારું બેટન કોટન માં બહુ મસ્ત લાગે હો. છે બાકી તમને બેટન જેવી લાગુ? એટલે મેં તો તારા વખાણ કર્યા, આવું શું બોલે તું? હું તને પરણીને તને મારા ઘરે લાવ્યો ને તોય તું આટલું લોહી પીવે. ચાણક ચાણક તો મને વિચાર આવ્યો કે જો તું મને પરણીને તારા ઘરે લઈ જયો તો મારું શું કરત? લોહીની પીનારી આઈ છે, તારની લોહી પીવે છે. હેલા, તમને ખબર હે શું? જોડીઓ તો ઉપરથી બનીને જ આવે. હા, નીચે તો ખાલી બાજવા જ આવે બધા. હવે પાછા ક્યાં જાવ હો? તને કેટલી વખત ના પાડી કે હું ક્યાંય બહાર જતો હોય તો તાર મને ટોકવાનો જ નહીં. સમજદાર પત્ની હોય ને પોતાના પતિને બહાર જતી વખતે ક્યારેય ટોકે નહીં. તો તમે સાંભળો, સમજદાર પતિ હોય ને ઈ તો પોતાની પત્નીને હંગાત જ ફરવા લઈને જાય. કોણે કીધું? સમજદાર હોય ને તો કોઈ દાડ લગ્ન જ ના કરે.